તળાજામાં થોડા દિવસ પહેલાં તળાજા મેમન જમાત સંચાલિત 4 મદ્રેસાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌલાના તેમજ મેમન જમાતના પ્રમુખ ફિરોઝભાઈ ગીગાણી, ઉપપ્રમુખ અયુબભાઈ તેમજ કારોબારી સભ્ય ઇરફાનભાઈ મલાડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઇમ્તિહાનનું આયોજન કરાયું હતું, જેમાં જે બાળકો પહેલા નંબર પર આવેલ હોય તેને શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા અને બીજા બાળકોને પાણીની બોટલો અપાઈ હતી। વધુમાં મેમન જમાતના પ્રમુખ શું કહે છે સાંભળો। મારું નામ ફિરોઝભાઈ સત્તારભાઈ, હાલ મેમન જમાત પ્રમુખ। અમે 4 મદ્રેસાનો ઇમ્તિહાનનો પ્રોગ્રામ રાખ્યો હતો। એની અંદર માશાઅલ્લાહ અલ્લાહના હુકમથી બચ્ચાઓ બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને અમારા બધા જે મૌલાના છે એનું કામ પણ બહુ સારું છે અને બચ્ચાએ છે બહુ માશાઅલ્લાહ ફઝલો કરમથી અમારા મૌલાનાના પણ બહુ કામ સારું છે અને 4 મદ્રેસાનું મેં ઇમ્તિહાન લીધું હતું। આ વેકેશન પડે છે પહેલાં અમારે બધા સભ્યોએ નક્કી કર્યું કે ભાઈ આપણે બચ્ચાનું ઇમ્તિહાન લેવું જોઈએ, કેવું બચ્ચું કેટલું ટેલેન્ટ છે। તો અમે 3 બધાના વિભાગ પડ્યા હતા, કુરાન શરીફમાં અલગ ને કાયદાનો અલગ ને અમ્માપારાનો અલગ। એમાં 3ને અમે ટ્રોફી આપી હતી ને બીજા બચ્ચાને પાણીની બોટલો આપી હતી। અલ્લાહના કરમથી અમારી હિસાબે ને અમારા મૌલાનાનું કામ બહુ સારું છે અને ઇન્શાલ્લાહ અમારે એક મદ્રસો પણ વધારવાની અમારા બધા સભ્યોની ઈચ્છા છે। એક મૌલાના રાખવા છે અને એક મદ્રસો સ્પેશિયલ કુરાન માટે બધાને ગોઠવવાની ગણતરી છે અમારી।